હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે સૂચકાંક, જે આંકડાશાસ્ત્રનો ભાગ 1નું પેલું ચેપ્ટર છે, જે ધોરણ 12ની અંદર બોર્ડ એક્ઝામમાં 12 માર્ક માટે પૂછાય છે અને સેક્શન Fની અંદર એક દાખલો એનો કમ્પલસરી પૂછાય છે 5 માર્કનો. ટોટલ 12 માર્કનો આ ચેપ્ટર છે. તો સૌથી પહેલાં આપણે આજે જોવાનું છે સૂચકાંકનો મતલબ શું થાય. તો કે સૂચકાંક એટલે કોઈ પણ ચલ રાશિની અંદર આપેલી જે કોઈ કિંમત છે એની આપણે સરખામણી કરીએ છીએ બીજા કોઈ વર્ષ સાથે. એટલે કોઈ પણ એક વર્ષની સરખામણી આપણે પાછલા કોઈ પણ વર્ષ સાથે જ્યારે સરખાવીએ છીએ અને જે ટકાવારી ફેરફાર મળે છે એને શું કહેવામાં આવે છે? સૂચકાંક કહેવામાં આવે છે. આ વ્યાખ્યા તમને આપેલી છે, 1 માર્કમાં પૂછાઈ શકે છે VSQમાં. એનું સૂત્ર થાય છે P1/P0. P1 એટલે થાય છે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે કે આધા વર્ષનો ભાવ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ઘઉંના ભાવ 2015માં હતા 24, જે 2016માં વધીને થઈ જાય છે 30. એનો મતલબ એમ થયો કે ઘઉંના ભાવમાં 1.25%નો ફેર આવ્યો, એટલે કે 125 એનો સૂચકાંક કહેવાશે. સૂચકાંક એકમ રહિત માપ છે, હમણાં આપણે લક્ષણોમાં જોવાનું છે. એટલે એવું કહી શકાય કે ઘઉંના ભાવમાં 25% જેટલો વધારો થયો છે 2016માં 2015ની કમ્પેરિઝનમાં. એટલે ચોખાનો ભાવ 2015માં 40 હતો, 2016માં 46 થઈ ગયો, એટલે એનો ભાવ 15% વધ્યો એવું કહેવાય. એનું સૂત્ર છે P1/P0 × 100. હવે સૂચકાંકના લક્ષણો જોઈએ તો સૂચકાંકના લક્ષણોની અંદર પહેલું જ લક્ષણ એનું આપેલું છે કે સૂચકાંક એ સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત છે, એની પાસે ટકા રૂપિયા કાંઈ લાગતું નથી. બીજું છે અલગ અલગ એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે અને આપણે કમ્પેરિઝન ખબર પડે છે કેટલો ટકાવારી ફેરફાર થયો. ત્રીજું છે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. સૂચકાંક એ વિશિષ્ટ સરેરાશ માપ છે, જે બધા લક્ષણો સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. અને સૂચકાંક 2 કે તેથી જુદા જુદા સમયની પરિસ્થિતિઓ ગુણોત્તર જાણવા માટે પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. કોઈ ચોક્કસ વર્ષ સિલેક્ટ કરવામાં આવે છે, એની સાથે સરખાવવામાં આવે છે. આજના વિડીયોમાં એટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના કન્સેપ્ટ જોઈશું. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.